નમોલિતામ નમસ્કારામી નમોચાય નમો ઓંકાર સંયુક્તમ જ્ઞાનંતિ યોગી આમદં મોક્ષમ ચૈવ ઓંકાર નમો સમય સારાય સ્વાનો વિશ્વભાવાય ભાવાય સર્વભાવાય મંગલમ ભગવાન આજે 10 લક્ષણ પર્યુષણ પર્વનો પ્રથમ દિવસ ઉત્તમ ક્ષમા ધર્મનો દિવસ છે. આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના 10 ધર્મ ઉપરના 10 મિનિટમાં જે ઉત્તમ ક્ષમા વિશે ગુરુદેવશ્રી જે વાત કરેલી છે એના અનુસાર આ 10 ધર્મો છે એ આરાધના માટેનું એક પર્વ કહેવામાં આવે છે અને આ 10 લક્ષણ પર્યુષણ પર્વ એ શાશ્વત પર્વ છે. પર્વ બે પ્રકારના હોય છે, પ્રાસંગિક અને શાશ્વત. મહાવીર જયંતિ છે એ પ્રાસંગિક પર્વ છે. પછી રક્ષાબંધનનો જે તહેવાર છે એ પ્રાસંગિક પર્વ છે. અષ્ટાલિકા છે, પર્યુષણ પર્વ છે, એ શાશ્વત પર્વ છે. હવે આ 10 લક્ષણ પર્યુષણ પર્વ ભાદરવા સુદ પાંચમ થી 14 સુધી દર વર્ષે ઉજવવામાં આવે છે. તો એનું શા માટે ઉજવવામાં આવે છે, એનું મહત્વ શું છે એની આપણે 2-5 મિનિટ વાત કરીએ તો અત્યારનો આ અવસર પેઢી કાળનો 5મો આરો છે. 21,000 વર્ષનો આરો છે. એમાં લગભગ 2600 વર્ષ જેવા પસાર થઈ ગયા છે. આ 5મો કાળનો અંત આવશે ત્યારે આ પૃથ્વી ઉપર પ્રલય થશે અને 7 પ્રકારના પ્રલય થશે. એમાં વાવાઝોડું થાય તો કલાકના 5,000 કિલોમીટર 10,000 કિલોમીટરની ઝડપે વાવાઝોડું ફૂંકાતું હોય એવું વાવાઝોડું ફૂંકાય. અગ્નિની વર્ષા થાય, ધૂળની વર્ષા થાય, ધુમાડાની વર્ષા થાય. અલગ અલગ 7 પ્રકારે પ્રલય થાય. 49 દિવસ સુધી આ પ્રલય ચાલે છે પંચમ કાળના અંતમાં. અને લગભગ બધા જીવો પૃથ્વી પરના નાશ પામે છે, પણ કોઈ દેવ અને વિદ્યાધર કોઈ પુરુષ હોય કોઈ જીવને બચાવે છે. મોટા ભાગના જીવો નાશ પામી જાય છે. હવે આ 5મો કાળ પૂરો થાય પછી 6ઠ્ઠો કાળ આવે છે જેમાં ધર્મનો લોપ હોય છે. 6ઠ્ઠો કાળ અવસર પેઢી કાળનો અંતિમ કાળ છે. પછી ઉત્સર પેઢી કાળ શરૂ થશે. એમાં પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 5મો એ રીતે કાળ આવશે. એમાં ચડતો કાળ આવશે. આ ઉતરતો કાળ છે. હવે આવશે ચડતો કાળ આવશે. અવસર પેઢી કાળનો પહેલો કાળ આવશે ત્યાં અવસર પેઢીના 6ઠ્ઠા કાળ જેવો હશે. ઉત્સર પેઢીનો બીજો કાળ આવશે એ અવસર પેઢીના 5મા કાળ જેવો હશે. એટલે જ્યારે આ 6ઠ્ઠો કાળ અવસર પેઢીનો પૂરો થશે, ઉત્સર પેઢીનો વળી પાછો 6ઠ્ઠો કાળ ચાલુ થશે, એ કાળ પૂરો થશે, પછી એ બીજો કાળ એટલે કે અત્યારના 5મા કાળ જેવો કાળ શરૂ થશે. એની શરૂઆતમાં એ શરૂ થાય ત્યારે અષાઢ વદ એકમ થી ભાદરવા સુદ ચોથ એ 49 દિવસ એ જે અનુકૂળ પ્રકારના વરસાદ થશે. 7 પ્રકારના અષાઢ વદ એકમ થી ભાદરવા સુદ ચોથ. અષાઢ વદ એકમ થી અમાસ એટલે 15 દિવસ અષાઢ મહિનાના, શ્રાવણ મહિનાના 30 દિવસ એટલે 30 ને 15 45, અને ભાદરવા સુદ ચોથ એટલે 4 દિવસ એ
49 દિવસ સુધી આ 7 પ્રકારે અનુકૂળ પ્રકારની વર્ષા થશે અને એ વર્ષામાં જીવોમાં આર્ય વૃત્તિનો જન્મ થશે, ફળ ફૂલ આદિ ઉત્પન્ન થશે, એટલે અનુકૂળ પ્રકારનું આખું વાતાવરણ એ ઉત્પન્ન થશે. તો આ પ્રકારે એ 49 દિવસ સુધી ભાદરવા સુદ ચોથ સુધી આ પ્રકારે એ વર્ષા થાય એટલે માનવીમાં મનુષ્યમાં આર્ય વૃત્તિ અને એ ફળ ફૂલ આદિની ક્રાંતિ આવશે અને એના કારણે ભાદરવા સુદ પાંચમ થી 14 સુધી આ ઉત્તમ ક્ષમા આદિ 10 ધર્મોની આરાધના કરવામાં આવે છે. વાસ્તવમાં 10 ધર્મો છે એ એકી સાથે હોય છે. આપણે એક પછી એક દિવસે ઉજવીએ છીએ. ઉત્તમ ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, આંકિચન્ય અને બ્રહ્મચર્ય. એ 10 ધર્મનો ક્રમ નથી, એકી સાથે હોય છે, પણ એકી સાથે આપણે એને મનાવી નથી શકતા એટલે આપણે એને એક પછી એક ક્રમે મનાવવામાં આવે છે. આ 10 ધર્મો ખાસ કરીને મુનિની પ્રધાનતાથી છે, એટલે કે ભાવલિંગી મુનિને આ 10 ધર્મો હોય છે. એને આ પ્રકારનું આચરણ એ 10 પ્રકારના ધર્મોનું આચરણ ભાવલિંગી મુનિરાજને હોય છે. પણ એ બીજા જીવોએ પણ એની યથા યોગ્ય શક્તિ અનુસાર પાલન કરવું જોઈએ. આજનો જે દિવસ છે એ ઉત્તમ ક્ષમાનો દિવસ છે. આજે 10 ધર્મો છે એ ચારિત્ર્યની અવસ્થા છે, એકચ્યુઅલી આચરણનો પ્રકાર છે. એમાં પ્રથમ ઉત્તમ ક્ષમા ધર્મ છે, જે આજનો દિવસ છે. તો વ્યવહારથી ક્ષમા એમ કહેવાય કે ભાઈ કોઈ આપણા ઉપર ક્રોધ કર્યો હોય તો આપણે કોઈ નિંદા કરે, કોઈ આપણા પ્રત્યે દ્વેષ બુદ્ધિ રાખે, આપણું ખરાબ કરે તો આપણે એના પ્રત્યે ક્રોધ ન કરવો, પણ એને ક્ષમા આપી, એને માફ કરવો, એના પ્રત્યે આપણે દ્વેષ ભાવ ન કરવો, એ વ્યવહારથી ક્ષમા કહેવામાં આવે છે. પણ નિશ્ચયથી જે ક્ષમા છે એ શુભાશુભ ભાવોથી રહિત પોતાના સ્વ સ્વરૂપમાં નિશ્ચળ સ્થિતિ એટલે કે સ્વ સ્વરૂપમાં આચરણ, સ્વ સ્વરૂપમાં ચારિત્ર, એને નિશ્ચયથી ક્ષમા ધર્મ કહેવામાં આવે છે. મુનિરાજ છે એને આવો નિશ્ચય ધર્મ પ્રગટ થયેલો હોય છે. જો ક્ષમા જે વેર છે, વેર વૃત્તિ છે, એને સ્વામી કાર્તિકેય એનું પ્રેક્ષામાં રૌદ્ર ધ્યાન એના 3 પ્રકાર બતાવેલા છે. જે રૌદ્ર ધ્યાનના ફળમાં જીવ નરક ગતિમાં જાય છે એ 3 પ્રકાર એવા બતાવ્યા છે. એમાં એક પ્રકાર એવો છે કે લાંબા સમય સુધી વેરને ધારણ કરવું એ રૌદ્ર ધ્યાનનો પ્રકાર છે. કોઈની સાથે દુશ્મનાવટ હોય તો વર્ષોના વર્ષો સુધી આપણે એને યાદ રાખી અને સમય આવે ત્યારે આપણે એને બદલો લેવાની ભાવના રાખીએ તો એ જે ભાવના છે, લાંબા સમય સુધીની વેરની ભાવના છે, એને રૌદ્ર ધ્યાન કીધું છે. એ પથ્થર ઉપર લકીર સમાન છે. અનંતાનુબંધીનો ક્રોધ છે. સ્વંજન જે ક્રોધ છે પાણીમાં લીટી સમાન છે. પ્રત્યાખ્યાનાવણીનો છે એ યતિ ઉપર છે, પછી જમીન ઉપર છે, અને અનંતાનુબંધીનો છે એ પથ્થર ઉપર લકીર સમાન છે. એટલે ક્રોધ છે એ જીવનું અત્યંત બુરું કરનાર છે. પણ આ ક્ષમા છે એ ક્ષમા, સાચી ક્ષમા તો પોતાના શુદ્ધાત્મ સ્વરૂપમાં લીન થવું, નિશ્ચળ થવું એ છે, અને એ મુનિરાજને હોય છે. આપણને ખ્યાલ છે કે મુનિરાજને ઉપસર્ગ પરિસર હોય છે, એનો જય હોય છે કે મુનિરાજ ઉપર ઉપસર્ગ આવે તો પણ એને એના ઉપર વિજય પ્રાપ્ત કરે છે. 22 પ્રકારના પરિસર હોય એનો પણ એને જય હોય છે. એમાં એક આક્રોશ પરિસર આવે છે.
22 પ્રકારના પરિસરમાં એક આક્રોશ પરિસર છે. એમાં આક્રોશ પરિસરમાં એવું છે કે કોઈ મુનિરાજ જંગલમાં ધ્યાન કરતા હોય અને કોઈ અજ્ઞાની માણસો, સંસારી માણસો ત્યાંથી નીકળે અને મુનિરાજની નિંદા કરે, કાંઈ કપડા નથી પહેર્યા, શરમ નથી, એના વાસ્તે નિંદાના વચનો કે મુનિરાજ વિશે, જેમ તેમ એમના વિશે બોલે, મુનિરાજ સાંભળે, પણ એમના પ્રત્યે એને દ્વેષ ભાવ ઉત્પન્ન થતો નથી, ક્રોધ ભાવ ઉત્પન્ન થતો નથી. એના પરિણામોમાં કોઈ વિચલિતતા આવતી નથી, સમભાવ પ્રગટ રાખે છે. એને ઉત્તમ ક્ષમા કહેવામાં આવે છે. એટલે બીજાને માફ કરવો, કે એના પ્રત્યે દ્વેષ ભાવ ન રાખવો, કે ક્રોધ ન કરવો, એને માફી આપવી, એ વ્યવહાર છે. પણ નિશ્ચય તો એ મુનિરાજના વચનો સાંભળે છે, પણ એના પ્રત્યે કોઈ પણ પ્રકારના દુર્ભાવથી રહિત, દ્વેષભાવ વગર પોતાના આત્મ સ્વરૂપમાં લીન થવું, એને ઉત્તમ ક્ષમા, સાચી ક્ષમા એને કહેવામાં આવે છે. તો આવા એ 10 ધર્મમાં આજનો આ પ્રથમ દિવસ ઉત્તમ ક્ષમા ધર્મનો દિવસ છે. આ પવિત્ર અવસર આત્માની આરાધના માટેનો અવસર હોય છે. એ એના સંયમ દશા પૂર્વક આ 10 દિવસ આત્માની આરાધના કરવામાં આવે છે. આપણો જે વિષય છે એ સ્વાધ્યાયનું મહત્વ, એ વિષય ઉપર આપણે ચર્ચા કરીએ છીએ. મહાવીર ભગવાન અંતિમ તીર્થંકર ભગવાન થયા, 24મા તીર્થંકર ભગવાન, ચોથા કાળના અંતમાં અને પંચમ કાળની શરૂઆતમાં. મહાવીર ભગવાન અંતિમ તીર્થંકર ભગવાન પછી એ 3 કેવડી થયા. એમાં ગૌતમ સ્વામી, સુધર્મા સ્વામી અને જંબુ સ્વામી. એ 3 કેવડી પછી 5 સુત કેવડી થયા. એમાં એ ગોવર્ધન છે, નંદી મિત્ર છે, એવા 5 પ્રકારના સુત કેવડી થયા. વિષ્ણુ, નંદી મિત્ર, પછી ગોવર્ધન, ભદ્રબાહુ, એ 5 શ્રુત કેવડી થયા, 12 અંગના ધારક થયા. એના પછી 11 અંગ અને 10 પૂર્વના ધારક 11 મુનિ થયા. એના પછી એ જ્ઞાન ઘટતા ઘટતા 1 અંગ સુધીનું જ્ઞાન આવી ગયું મુનિરાજને. અને એની પરંપરામાં પછી એ 2 સમર્થ આચાર્ય થયા. એમાં એક દર્શન આચાર્ય દેવ અને બીજા ગોંધળ આચાર્ય દેવ. દર્શન આચાર્ય દેવની પરિપાટીમાં એ પુષ્પદન, ભૂતબલી આદિ મુનિરાજ થયા, જેમને એ સત ખંડાગમ આદિ શાસ્ત્રોની રચના કરી, કર્ણાની શાસ્ત્રોની. ગોંધળ આચાર્ય દેવની પરિપાટીમાં એ કુંકુલ આચાર્ય દેવ, અમૃતચંદ્ર આચાર્ય દેવ, ઉમાસ્વામી આચાર્ય દેવ, જયસેન આચાર્ય દેવ, એ બધા આચાર્યો થયા, જેમને ખાસ કરીને મુખ્યત્વે દ્રવ્યાનું યોગના શાસ્ત્રોની રચના કરી છે. તો આ મહાવીર ભગવાનની પરંપરામાં એમનો જે ધર્મનો જે ઉદ્દેશ છે, ભગવાનની જે વાણી છે, એ જીનવાણી પરંપરામાં સચવાઈ રહી છે. મૂળ તો ભગવાનની જે દિવ્ય ધ્વનિ છે એને સત શાસ્ત્ર કહેવામાં આવે છે, એને જીનવાણી કહેવામાં આવે છે. એ ઉત્કૃષ્ટ પ્રકારે તો ભગવાનની દિવ્ય ધ્વનિ એ સત શાસ્ત્ર છે, એ જીનવાણી છે. પણ પછીથી એ ગંધર્વ ભગવાનનું 12 અંગનું જ્ઞાન હોય, એની પરંપરામાં એ જે કઈ 11 અંગના કે પછી 10 અંગ, 9 અંગ, જે કઈ આવતું હોય એ પ્રકારે આચાર્ય ભગવંતો સુધીના જે કઈ જ્ઞાન છે, એમને જે શાસ્ત્રોની રચના કરેલી છે, એ બધાને જીનવાણી અથવા તો સત શાસ્ત્ર કહેવામાં આવે છે. જો આ જીનવાણી છે એ નિત્ય બોધક છે. વર્તમાનમાં આપણે જાણીએ છીએ કે તીર્થંકર ભગવાનનો સુયોગ નથી આપણને. અત્યારે કોઈ તીર્થંકર ભગવાન સાચા દેવ છે નહીં. ભાવલિંગી મુનિરાજ નો સદભાવ કીધો છે પંચમ આરાના અંત સુધી.
કદાચ હશે ક્યાં, પણ અત્યારે આપણી પાસે કોઈ એવા ભાવલિંગી મુનિ પણ જોવામાં આવતા નથી. ગુરુદેવ અને માતાજી જ્ઞાની ધર્માત્મા, સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્માનો યોગ થયો, પણ વર્તમાનમાં એનો પણ આપણને યોગ નથી. અત્યારે આપણી પાસે માત્ર ને માત્ર આ જીનવાણી ઉપલબ્ધ છે, જે નિત્ય બોધક છે. અને જીનવાણીને જેમ જીનેન્દ્ર ભગવાનની પ્રતિમા છે, જેમ જીનેન્દ્ર ભગવાનની દિવ્ય ધ્વનિ છે, એને સમ્યક દર્શનનું નિમિત્ત કારણ કહેવામાં આવે છે, એમ આ જીનવાણી છે એ પણ એક સમ્યક દર્શનનું નિમિત્ત કારણ બને છે. જીનવાણીને પણ સમ્યક દર્શનનું નિમિત્ત કારણ કહેવામાં આવ્યું છે. આજે સમયસાર આદિ પરમાગમ છે, ખાસ કરીને કુંકુલ આચાર્ય દેવ, જેમને 84 પાઉન્ડની રચના કરી છે. એમાં અત્યારે લગભગ 12 થી 13 પાઉન્ડ ઉપલબ્ધ છે. એમાં અષ્ટપાઉડ 8A, 50 નિયમસાર, સમયસાર, પ્રવચનસાર 8 ને 4 12, અને એક કુંકુલ આચાર્ય દેવનું 12 ભાવનાનો 12 અણુલેખા, એક નાનું એ પુસ્તક શાસ્ત્ર છે. એ 13 શાસ્ત્ર કુંકુલ આચાર્ય દેવના અત્યારે ઉપલબ્ધ છે. બાકીના શાસ્ત્રો વિચ્છેદ થઈ ગયા છે. હવે આ સિવાય બીજા આચાર્ય ભગવંતોના પણ શાસ્ત્રો છે. અમૃતચંદ્ર આચાર્ય દેવનું પુરુષાર્થ ઉપાય, સર્વાસ્થિતિ, પછી નિમિત્તચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી આચાર્ય દેવનું ગ્રહ દ્રવ્ય સંગ્રહ છે, મોક્ષાર છે, પૂજ્યપાદ આચાર્ય દેવનું સમાધિ તંત્ર છે. તો ઘણા બધા આચાર્ય દેવના શાસ્ત્રો અત્યારે ઉપલબ્ધ છે આપણી પાસે. પણ આપણે એક વાત એ વિચારવા જેવી છે કે આ શાસ્ત્ર છે, સમયસાર આદિ જે કઈ શાસ્ત્રો છે, એની રચના કઈ રીતે થઈ હશે? કુંકુલ આચાર્ય દેવે આજથી 2000 વર્ષ પહેલા આ સમયસાર આદિ શાસ્ત્રોની રચના કરેલી છે. હવે 2000 વર્ષ પહેલા નહોતા, કોઈ કાગળ નહોતા, કોઈ બોલપેન નહોતી, કોઈ લખવાનું કોઈ એવું કોઈ સાધન નહોતું, પણ એ વન જંગલમાં મુનિરાજ તાડપત્ર ઉપર, જે ઝાડના જે પત્ર હોય, પત્તા હોય, પાંદડા હોય, એના ઉપર એ જે સળી હોય એનાથી આ શાસ્ત્રની રચના કરેલી છે. એ તાડપત્ર પણ આપણે ઘણા બધા લોકો જોયા હશે. મોરબીમાં, બેંગ્લોરમાં ઘણી બધી જગ્યાએ એ હોય છે. અને અહીંયા એ વિજયભાઈ અમદાવાદમાં પણ એનો પ્રચાર ને પ્રસાર કરતા હોય છે, આપણને ખ્યાલ છે. એ તાડપત્ર ઉપર શાસ્ત્રોની રચના આચાર્ય ભગવંતોએ કરેલી છે 2000 વર્ષ પહેલા. હવે આ મુનિરાજ છે, આચાર્ય ભગવાન છે, એ શાસ્ત્રની રચના કરે છે, એને કોઈ પ્રતિબંધ નથી હોતો. મુનિરાજને કોઈ પ્રતિબંધ હોતો નથી કે કોઈ ઉપદેશ સાંભળવા સામે આવે બેસે અને મુનિરાજને એ આવ્યા છે શ્રાવકો સાંભળવા, ઉપદેશ સાંભળવા, તો હું ઉપદેશ આપું, એવો પ્રતિબંધ નથી હોતો, એવું બંધન નથી હોતું. એ શાસ્ત્ર રચવા મારે હું શાસ્ત્ર રચું તો જગતના જીવો એના નિમિત્તે આત્મકલ્યાણને પામે, તો મારી પાસે જ્ઞાન છે તો હું શાસ્ત્રની રચના કરું તો બીજા જીવો આત્મહિતને પામે, તો એવી ભાવના મુનિરાજને હોતી નથી, આચાર્ય ભગવંતોને હોતી નથી. એને એવો વિકલ્પ આવે શાસ્ત્ર રચવાનો, અને શાસ્ત્ર રચના કરે અને વિકલ્પ પૂરો થાય એટલે અહીંયા મૂકીને ચાલ્યા જાય છે. કે શાસ્ત્ર ભેગા કરીને એને ક્રમબદ્ધ રચી અને જગતના જીવોને માટે આપીએ, એવો કોઈ પ્રતિબંધ, એવી કોઈ ભાવના, એવા કોઈ કાર્યથી મુનિરાજ એ શાસ્ત્રની રચના કરતા નથી. એ સમયસારમાં 3જા નંબરના કળશમાં અમૃતચંદ્ર આચાર્યએ કીધું છે કે મમ વિશુદ્ધિ, મારી પરિણતિની વિશુદ્ધિ માટે હું આ ટીકાની રચના કરું છું. આ સમયસારની જે આત્મખ્યાતિ ટીકા છે એની રચના
અમૃતચંદ્ર આચાર્યએ કરી છે. તો એમાં શરૂઆતમાં ત્રીજા શ્લોકમાં જેવું કીધું કે આ ટીકાની રચના હું મારામાં જે અલ્પ આંશિક જે મલિનતા છે પરિણતિમાં, તો તેની પરિપૂર્ણ શુદ્ધિ માટે હું આ રચના કરું છું. આ રચના કોઈ માન માટે, ખ્યાતિ માટે, પૂજા માટે કે બીજા કોઈ પ્રયોજન માટે હું કરતો નથી. એટલે જે કાંઈ મુનિરાજ હોય, આચાર્ય ભગવંતો હોય, જે કાંઈ શાસ્ત્રોની રચના કરે છે એ માત્ર નિષ્ફળ ભાવે પોતાના નિજ કલ્યાણની ભાવના માટે, આત્માની શુદ્ધિ માટે કાર્ય કરતા હોય છે. એને કોઈ પ્રતિબંધ હોતો નથી. હવે વિચાર કરો કે આ સમયસર શાસ્ત્ર 2000 વર્ષ પહેલા કુંકુલ આચાર્ય એની રચના કરેલી છે. પ્રાકૃત ભાષામાં કુંકુલ આચાર્યની રચના છે. અમૃતચંદ્ર આચાર્યએ અને જયસેન આચાર્યએ એમની ટીકા રચી છે. સંસ્કૃતમાં ટીકા રચેલી છે, એનું હિન્દીમાં ભાષાંતર થયેલું છે અને ગુજરાતીમાં પણ એનું ભાષાંતર પંડિત મામા હિંમત મામાએ કરેલું છે. સમયસારમાં મૂળ ગાથા 2 લીટીની કુંકુલ આચાર્યની પ્રાકૃત ગાથા હોય, એના ઉપર સંસ્કૃતમાં આચાર્યએ ટીકા કરેલી હોય, એના ઉપર ભાવાર્થ હોય અને એના ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો આપણી પાસે ઉપલબ્ધ છે. હવે આ સમયસર શાસ્ત્રની રચના થઈ તો કુંકુલ આચાર્યએ એક સાથે બેસીને રચના ન કરી હોય. એને મનમાં જ્યારે વિકલ્પ આવ્યો હોય ત્યારે શાસ્ત્રનો એને ભાવ આવે, એવો વિકલ્પ આવે તો રચના કરવા બેસી જાય અને મૂકીને ચાલ્યા જાય છે. ગ્રામ્યજનો, નગરના લોકો આ તાળપત્રોને ભેગા કરી અને એને સુરક્ષિત રીતે રાખીને એ સમયની જે ભાષા હોય એ ભાષાને સમજી અને એનું એ વ્યવસ્થિત જે અત્યારે આપણને જે ક્રમ છે કે સમયસારમાં જીવ અધિકાર હોય, કર્તા કર્મ અધિકાર હોય, પુણ્ય પાપ અધિકાર છે, એ રીતે એને ગોઠવણી કરવામાં આ ગ્રામ્ય જનો લોકોએ કરી છે. હવે વિચાર કરો કે એ તાળપત્ર ઉપર લખેલું જે શાસ્ત્ર છે એ શાસ્ત્ર મળવું કેટલું દુર્લભ છે. વિચાર કરો, આપણી પાસે તો તૈયાર સમયસર શાસ્ત્ર છે. કુંકુલ આચાર્યની પ્રાકૃત ભાષા છે, અમૃતચંદ્ર આચાર્ય, જયસેન આચાર્ય, પ્રભાચંદ્ર આચાર્યની ટીકા પણ ઉપલબ્ધ છે. હિન્દીમાં એનું ભાષાંતર છે, ગુજરાતીમાં એનું ભાષાંતર છે, એ ટીકા છે, એના ઉપરનો ભાવાર્થ છે અને ગુરુદેવશ્રીના એના ઉપરના પ્રવચનો છે. આટલું બધું આપણી પાસે એની ઉપલબ્ધ છે. પણ ક્યારે આપણે વિચાર કર્યો છે કે આ આચાર્ય ભગવંતોએ જે રચના કરી છે એ અકેક પત્ર ઉપર એને શરીરથી જે શાસ્ત્રની રચના કરી હોય અને એ લિપિબદ્ધ એને ક્રમસર એને ગોઠવણી કરીને એ શાસ્ત્ર ઉપર એની જે રચના ક્યારે થઈ હશે અને એ રચના કરવામાં કેટલી મહેનત કરી હશે, કેટલો સમય ગયો હશે, ત્યારે આ શાસ્ત્ર આપણી જે હાથમાં છે આ સમયસર એ આવેલું છે. એની પાસે કેટલો બધો પરિશ્રમ થયેલો હશે, કેટલી બધી લોકોએ મહેનત કરેલી હશે. આ તાળપત્ર એકઠા કરી એને ભેગા કરી એનું વ્યવસ્થિત ગોઠવણી કરી, જાળવણી કરીને એને શાસ્ત્ર રૂપે એ રચના કરવી કેટલી દુર્લભ છે, કેટલી મુશ્કેલ છે, એ આપણી પાસે અત્યારે ઉપલબ્ધ છે. તો આપણને એનું મહત્વ આપણને ખ્યાલ હોવો જોઈએ કે સમયસર શાસ્ત્ર પૂજ્ય ગુરુદેવ શ્રીને અત્યંત પ્રિય હતું. 19 વખત ગુરુદેવ શ્રી એમના ઉપર પ્રવચન આપેલા છે. આખા દ્રવ્ય દ્રષ્ટિનો વિષય એમાં સમાયેલો છે. 9 તત્વોના માધ્યમથી શુદ્ધાત્માને આચાર્યદેવે બતાવેલો છે. અશુદ્ધ આત્મામાં પણ શુદ્ધ આત્માની પ્રાપ્તિ કઈ રીતે થાય એ સમયસરમાં આચાર્યદેવે આપણને બતાવેલું છે. તો આવું મહાન શાસ્ત્ર આપણી પાસે ઉપલબ્ધ છે. આપણે એમની પૂજા કરી, એમની સ્તુતિ બોલી, એમની આરાધના કરી, એમની ભક્તિ કરી, તો કે સાચું તો શું છે કે સમયસારમાં આચાર્ય ભગવંતોએ જે વાત બતાવી છે એ વાતને ગ્રહણ કરીને આપણા જીવનમાં ઉતારી
ઈ સમયસાર પ્રત્યેની સાચી પૂજા છે, સાચી ભક્તિ ઈ છે. ઈ આચાર્ય ભગવંતોના ભાવને આપણે હૃદયમાં ઉતારી એ એની પૂજા છે, સાચી પૂજા તો એ છે. તો આપણને આવું મહાન શાસ્ત્ર મળ્યું છે, એની કિંમત આપણને નથી. માણસને મુક્ત પાણીમાં માણસ હોય ને માથા સુધીનું પાણી આવી ગયું હોય તો એ હવા માટે આમ ધાવા નાખતો હોય, કારણ કે શ્વાસ લેવામાં એને તકલીફ પડતી હોય, એ મળી જાય, માણસ શ્વાસ ન લઈ શકે, એ પાણી ઉપાડવા માટે આમ ધાવા નાખતો હોય, ઉપર માથું આમ હાથ ઉપર કરતો હોય. એને હવાની કેટલી કિંમત છે. આપણને હવા સહેલાઈથી મળી ગઈ છે, આપણને એની કિંમત નથી. હવા છે પણ આપણે કોઈ વિચારી નથી કર્યો કે આપણો જે આયુષ્ય ટકે છે આ શ્વાસોશ્વાસ છે હવાના કારણે છે. એ હવા ન હોય તો આપણે પણ ગુંગળાઈને મળી જાય. આપણને એની કલ્પના નથી, એનો વિચાર નથી, એની કોઈ વિચારી નથી. એમ આ આચાર્ય ભગવંતોના જે શાસ્ત્રો છે એ જીનવાણી છે. એ વિચાર કરો કે એની કિંમત કેટલી છે. મામાએ સ્તુતિમાં લખ્યું છે કે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી, તથાપિ કુંદ સૂત્રોના અંકાય મૂલ્ય ના. મામાને પૂછ્યું કે તમે આટલું બધું લખ્યું કે આ સમયસાર શાસ્ત્ર એ સોનાના પતરા ઉપર રત્નના અક્ષરથી લખવામાં આવે તો પણ એની કિંમત ઓછી છે. તો કે તમે આનું બહુમાન કરવા માટે અતિશયોક્તિ કરી, આટલું બધું ન હોય. તો ભાઈ સોનાના પત્રમાં અને રત્નના અક્ષરથી આ શાસ્ત્ર લખવામાં આવે, તમે આવું કહો છો, આ અતિશયોક્તિ છે. ને સામાન્ય રીતે એવું હોય કે કોઈ માણસના આપણે કોઈ આવ્યું હોય, માની લો કોઈ ધારાસભ્ય આવ્યું છે તો આપણે એનું બહુમાન કરવું છે, તો એનામાં જે ગુણ હોય એના કરતા વધારે ગુણ આપણે કહેતા હોય. એક સામાન્ય એવી લૌકિક પ્રણાલિકા છે. કોઈનો વિદાય સમારંભ હોય તો એનામાં એ નિવૃત્ત થતો હોય શિક્ષક, તો એનામાં જે ગુણ હોય એ ગુણનો જ એનો મહિમા કરવામાં આવે, અને હોય એના કરતા વધારે કરવામાં આવે. તો કે તમે સમયસાર વિશે કીધું કે ભાઈ આ સોનાના પત્રમાં ને રત્નના અક્ષરથી લખવામાં આવે તો પણ ઓછું છે, તો કે આ અતિશયોક્તિ છે. મામાને એમ કીધું. મામા એમ કીધું કે અતિશયોક્તિ નથી, આ અલ્પોક્તિ છે, ઓછું છે. મારી પાસે આનાથી વધારે શબ્દ નથી બીજા કોઈ, એટલે મેં આની એક મારી લિમિટ છે. આ ઓછું છે મારા હિસાબે, તો આ પણ ઓછું છે, આનાથી પણ વધારે હોવું જોઈએ. એની કિંમત કેટલી છે? કારણ કે કુંકુલ આચાર્ય સ્વયં 415મી ગાથામાં આચાર્ય પોતે એમ કીધેલું છે કે આ સમયસાર શાસ્ત્રનો જે અભ્યાસ કરશે તે ઉત્તમ સૌખ્ય એટલે કે મોક્ષ પદને પ્રાપ્ત થશે. આ કુંકુલ આચાર્ય પોતે આ લખેલું છે 415મી ગાથામાં, છેલ્લી ગાથામાં. આવું મહાન શાસ્ત્ર જીનવાણી આપણી પાસે ઉપલબ્ધ છે. એનો આપણે અભ્યાસ કરવો જોઈએ, એનો સ્વાધ્યાય કરવો જોઈએ. ગુરુદેવે સ્વાધ્યાય ઉપર ખૂબ જ ભાર મૂકેલો છે. ગુરુદેવના ઘણા બધા પ્રવચનોમાં આપણે સાંભળેલું છે. ગુરુદેવ હંમેશા સ્વાધ્યાય ઉપર જ વજન આપતા હતા. ગુરુદેવ ત્યાં સુધી કહેતા કે 20 વર્ષનો યુવાન દીકરો ગુજરી જાય જે દુઃખ થાય એવું દુઃખ થવું જોઈએ જે દિવસે સ્વાધ્યાય ન થાય એ દિવસે. ગુરુદેવે ત્યારે એવું નથી કીધું કે તમે પૂજા કરજો, રોજ ભગવાનના અભિષેક કરજો, તમે જાત્રા કરજો, રોજ ભગવાનની ભક્તિ કરજો, ભગવાનના મંદિરમાં બેસીને. એવું પ્રવચનમાં ક્યાંય સાંભળ્યું નહીં હોય આપણે જોયું. એનો નિષેધ નથી, એ પણ કાર્ય કરવા, એનાથી પણ વિતરાગતાની ભાવના થાય છે. પણ આત્મહિત માટેનું સૌથી ઉત્તમમાં ઉત્તમ જો કોઈ સાધન હોય તો એ સ્વાધ્યાય છે. 12 પ્રકારના તપમાં સ્વાધ્યાયને સર્વોત્કૃષ્ટ તપ કહેવામાં આવ્યું છે. અંસન, અવમોદર્ય, રસ પરિત્યાગ, વૃત્તિ પરિસંખ્યાન, નિમિત્ત સંન્યાસન અને કાયક્લેશ, આ 6 બાહ્ય પ્રકારના તપ છે. અને પ્રાયશ્ચિત, વિનય, વયાવ્રત, નિશ્ચક, સ્વાધ્યાય અને છેલ્લું ધ્યાન છે. 11મું સ્વાધ્યાય ને 12મું ધ્યાન. એ ધ્યાન છે એ સમ્યક દર્શન પછી હોય, મિથ્યા દ્રષ્ટિને ન હોય. એ અનશનથી માંડીને છેલ્લું 11મું એ સ્વાધ્યાયનું તપ કહેવામાં આવ્યું છે, ઉત્તમ તપ કહેવામાં આવ્યું છે, શ્રેષ્ઠ તપ કહેવામાં આવ્યું છે. એટલું સ્વાધ્યાયનું મહત્વ છે. માતાજીએ પણ વચનામૃતમાં કીધું છે કે સ્વાધ્યાય છે એ આત્માર્થીનો ખોરાક છે.
આપણે દિવસમાં 4-5 કલાક, ઓછામાં ઓછા 4-5 કલાક સ્વાધ્યાય આપણે કરવો જોઈએ. પણ આપણે મોટા ભાગે ફરિયાદ એવી હોય છે કે અમે ગુરુદેવના પ્રવચનમાં આવી છીએ, પણ અમને ગુરુદેવનું પ્રવચન સમજાતું નથી. સમયસર વાંચવાનો અમે પ્રયત્ન કરીએ છીએ, પણ એમાં આચાર્ય દેવનો શું આશય છે, શું ભાવ છે, અમને ખબર પડતી નથી, અમને સમજાતું નથી. અને સમજાતું નથી એટલે અમે વાંચતા નથી, અમે મૂકી દઈએ છીએ. અમને ઈચ્છા ઘણી છે, ભાવના છે, ગુરુદેવે ઘણું કીધું છે, સ્વાધ્યાય કરવો જ જોઈએ, અમે પણ માનીએ છીએ, પણ અમને એ સમજાતું નથી, એમાં કઈ ખબર નથી પડતી, એમાં કઈ ખ્યાલ નથી આવતો કે આમાં શું કહેવા માંગે છે. શબ્દ બધા કઠિન છે, એમાં ઉત્પાદન, દ્રવ્ય ને નિશ્ચય, વ્યવહાર ને ઉપાદાન, નિમિત્ત ને દ્રવ્ય ગુણ, પર્યાય, આવા શબ્દ કોઈથી અમે ક્યાંય સાંભળ્યા ન હોય, એનો અર્થ શું હોય એની ખબર ન હોય, તો અમે કેવી રીતે એને શાસ્ત્રનો અભ્યાસ કરી શકીએ? આપણી દલીલ એવી હોય છે. સ્વાધ્યાય કરવાની વાત આવે તો કે ભાઈ અમે સમજાતું નથી, અમે શાસ્ત્ર વાંચી છીએ, પણ અમે એમાં કઈ સમજણ પડતી નથી, એટલે અમે વાંચતા નથી. સમજણ નથી પડતી એટલે વાંચતા નથી, એ વાત સાચી છે, આપણે સ્વીકારી લઈએ. પણ આપણે વિચાર કરી કે છોકરા હોય ગુજરાતમાં તો ગુજરાતી મીડિયમમાં ભણતા હોય, અંગ્રેજી તો હમણાં હવેથી ચાલુ થયું. પેલા અંગ્રેજીનો એક જ વિષય હતો, અંગ્રેજી કોઈ મીડિયમ હોતો જ નહોતો ગુજરાતમાં. પછી ગુજરાતમાં વિદ્યાર્થી 12મા સાયન્સમાંથી પસાર થયો હોય, ગુજરાતી સુધી ભણ્યો હોય, અને એ મેડિકલમાં, સીએમાં, એન્જિનિયરિંગમાં દાખલ થાય, ત્યાં તો અંગ્રેજી આવશે, ગુજરાતી નહીં આવે. ત્યાં બધું ભણવાનું અંગ્રેજીમાં આવશે. તો એ અંગ્રેજી આખી 12મા ધોરણ સુધી ગુજરાતી ભણ્યો હોય અને મેડિકલમાં દાખલ થાય, એ અંગ્રેજી એને આવડી જાય છે કે નથી આવતું? એ ડોક્ટર થાય છે કે નથી થતું? એ શીખી લે છે કે નથી શીખી લેતો? અંગ્રેજી કોઈ જગ્યાએ ભણ્યો જ નથી, પણ આખું મીડિયમ અંગ્રેજીમાં હોય છતાં એ શીખી લે છે ને, જાણી લે છે ને, ડોક્ટર થઈ જાય છે ને, એને આવડી જાય છે ને. મોબાઈલ આપણે કોઈથી જોયો નહોતો, આજથી 20-25 વર્ષ પહેલા મોબાઈલ આપણે કલ્પના નહીં કરી હોય કે આ મોબાઈલમાં બેઠા ઘરે બેઠા વાત કરી શકીએ. કે અમેરિકામાં આપણા દીકરા હોય એની સાથે આપણે બેઠા બેઠા એનું મોઢું જોઈ શકીને વાત કરી શકીએ, એવી કલ્પના પણ આપણે નહીં કરી હોય. આપણે અત્યારે છીએ અને હજારો સિસ્ટમ મોબાઈલમાં આવે છે, તો કોઈ વ્યક્તિ એવી ફરિયાદ કરી હશે કે ભાઈ મને મોબાઈલ આવડતું નથી, મને મોબાઈલ શીખવાડો ને, તમે મને અઠવાડિયાની ટ્રેનિંગ આપો ને, એવું કોઈ કીધું છે કોઈ? એ આપણને રસ છે, એ આવડી જાય છે. શેર બજારનો કોઈ ધંધો ન કર્યો, ખબર પડે કે ભાઈ ફલાણા ભાઈ, આ પારસભાઈ શેર બજારમાં 5 કરોડ રૂપિયા કમાણા અને શેર બજારનો ધંધો કરવા જેવો છે. 15 દિવસમાં ગમે તેમ કરીને પૂછી પાછીને વાંચીને વિચારીને કેટલાયને પૂછી ગમે તેમ કરીને એ શેર બજારનો ધંધો કરતા શીખી જાય છે, વાંધો નથી આવતો. સંસારમાં બધી વસ્તુ આપણે કઠિન વસ્તુ, અઘરી વસ્તુ છે, એ આપણે શીખી લઈએ છીએ, એ આપણે કાર્ય કરી શકીએ છીએ, આપણને આવડે છે. અને સ્વાધ્યાય કરવાની વાત આવે તો કે અમને અઘરું પડે છે, અમને સમજાતું નથી, એટલે અમે કરતા નથી. તો કે એ ગુરુદેવ એમ કહે છે કે અનંતાનુબંધી માયા છે. હા, મને નથી આવડતું એમાં આડ મારવી, પોતાના સમજવામાં જે આડ મારવી, એને અનંતાનુબંધી માયા કીધી છે ગુરુદેવ. તો વિચાર કરો કે આપણને બધું જ આવડે ને ન આવડે એવું બને? એનું પ્રયોજન નથી, આપણને એની જરૂરિયાત નથી, એ આપણે કરવું નથી. એ કાર્ય કરવું હોય તો થઈ શકે. એ શેર બજારથી અઘરું છે, ડોક્ટર બનવાથી અઘરું છે, એ સીએ બનવા કરતા બધું સહેલું છે, એના બધાથી સહેલું છે, પણ આપણને પ્રયોજન નથી, એનું જરૂરિયાત નથી. વિચાર કરો કે છોકરા સાયન્સમાં ભણતા હોય, હવે ફિઝિક્સ છે, કેમિસ્ટ્રી છે, બાયોલોજી, જીઓલોજી, કેટલા વિજ્ઞાનના, મેથેમેટિક્સના બધા વિષયો આવતા હોય, 12 કલાક મહેનત કરતા હોય. મેં જોયા છે વિદ્યાર્થીઓ 12 કલાક મહેનત કરતા હોય અને એ સારા માર્ક પણ લઈ આવે છે. વિચાર કરો કે એ વિદ્યાર્થી
12મા સાયન્સનો, 11મા સાયન્સનો, 12મા સાયન્સનો, 10મા ધોરણનો વિદ્યાર્થી, એસએસસી નો વિદ્યાર્થી એ 12 કલાક 10 કલાક સુધી મહેનત કરે, એ જો એટલી મહેનત એક વર્ષ સમયસારમાં જો શીખવામાં કરે ને એને સમ્યક દર્શન થઈ જાય. આચાર્ય દેવે 6 મહિના કીધું છે કે યથાર્થ પુરુષાર્થ સમ્યક દર્શન સમજવામાં કરે ને તો 6 મહિનામાં મેક્સિમમ સમય 6 મહિનામાં એને સમ્યક દર્શન થાય જ. એ નિયમ બતાવ્યો આચાર્ય દેવે, અમૃતચંદ્ર આચાર્ય દેવે એ નિયમ કીધો છે કે થઈ જાય તો અંતર મુહૂર્તમાં થઈ જશે, પણ કદાચ પુરુષાર્થની મંદતા હશે તો મેક્સિમમ 6 મહિનામાં સમ્યક દર્શન થાય. વિચાર કરો કે છોકરા ભણે છે નાના, તો એ 8 કલાક 10 કલાક 12 કલાક સંસારનો અભ્યાસ કરે છે, તો એ ખાલી સમયસર 6 મહિના ભણે ને એને સમ્યક દર્શન થઈ જાય. પણ કરુણતા એ છે કે આપણને બધાને સંસારના ભણતરનું મહત્વ છે, એનું પ્રયોજન છે, એની મહત્તા છે, પણ આત્માના હિતનું પ્રયોજન, એની મહત્તા, એનું મહત્વ આપણને નથી. એટલે ઈ કાર્ય આપણે કરતા નથી. ઈ છોકરો જૈનશાળે જવાની આપણે ના પાડી કે ભાઈ ટ્યુશનમાં જવાનું છે તો જૈનશાળે ન જાતો, પેલા ટ્યુશનમાં જાજે, પેલા હોમવર્ક કરી નાખજે પછી તું મંદિરે જાજે. આપણી મહત્તા મુખ્યતા એ લૌકિક ભણતરની છે, અધ્યાત્મ ભણતરની આપણી મહત્તા નથી, આપણું પ્રયોજન નથી, આપણી પ્રાથમિકતા નથી, એટલે આપણને એ કાર્ય બની શકતું નથી. તો આપણો જે વિષય છે એમાં કેટલો મુદ્દો છે. બીજો મુદ્દો સત્શાસ્ત્રનું સ્વરૂપ. એમાં સાચું શાસ્ત્ર જીનવાની, સાચું શાસ્ત્ર સત્શાસ્ત્ર કોને કહેવાય? ઘણા બધા લોકો શાસ્ત્રની રચના કરતા હોય છે, ઘણા બધા લોકો પુસ્તકો લખતા હોય છે, કેટલાય કહેવાતા આચાર્યો હોય એ પણ આ શ્વેતાંબર આદિમાં શાસ્ત્રોની રચના કરતા હોય છે. એ લોકો એને સાચા શાસ્ત્રો માનતા હોય છે. અન્ય લોકોમાં પણ ઘણા બધા આ કુરાન છે, બાઇબલ છે, ગીતા છે, એને પણ બધા સત શાસ્ત્રો માનતા હોય છે. એ સાચા શાસ્ત્ર છે, ભગવાનની વાણી છે, એવું બધા લોકો કહેતા હોય છે અન્ય ધર્મોમાં પણ. પણ અહીંયા રત્નકરણ શ્રાવકાચાર્યમાં એ આચાર્ય દેવે સત શાસ્ત્રની જે વ્યાખ્યા કીધી છે એમાં એવું કીધું છે કે એક તો જે પૂર્વા પર વિરોધ રહિત હોય એ સત્શાસ્ત્ર છે. સમયસાર આદિ કોઈ પણ શાસ્ત્ર આપણે વાંચીએ તો 14મી ગાથામાં જે આચાર્ય દેવે જે વાત કીધી હોય અને 48મી ગાથામાં એનાથી વિરુદ્ધ વાત આવે એવું ક્યારેય બને નહીં. આખા શાસ્ત્રમાં ક્યારેય વિરોધાભાસ આવે નહીં. જે વાત પહેલેથી હોય છેલ્લેમાં વચ્ચે આખા શાસ્ત્રમાં એક જ વાત હોય, એમાં ક્યાંય વિરોધાભાસ કોઈ પણ ક્યારેય કોઈ આચાર્ય ભગવંતોમાં પણ આવે નહીં. તો એ પૂર્વા પર વિરોધ રહિત વાત હોય એ સત્શાસ્ત્ર છે. બીજું કે જેમાં વિતરાગતાની પોષક વાત હોય, જેનાથી વિતરાગતાની પ્રાપ્તિ થાય, વિતરાગતાને પોષણ મળે, એને સત્શાસ્ત્ર કહેવામાં આવે છે. જે આચાર્ય ભગવંતો દ્વારા રચાયેલા હોય, ભાવલિંગી મુનિ દ્વારા, જેને અનંતાનુબંધી, અપ્રત્યક્ષણાવણી ને પ્રત્યક્ષણાવણી ત્રણ કસાઈના અભાવ પૂર્વક સકલ ચારિત્ર દશાને પ્રાપ્ત થયા હોય એવા ભાવલિંગી મુનિરાજ દ્વારા રચાયેલું જે શાસ્ત્ર હોય એને સત્શાસ્ત્ર કહેવામાં આવે છે. બીજા કોઈને સત્શાસ્ત્ર કહેવામાં આવતા નથી. જેમાં અન્ય મતનું ખંડન કરવામાં આવતું હોય અને સ્યાદવાદનું મંડન કરવામાં આવતું હોય એને સત્શાસ્ત્ર કહેવામાં આવે છે. એકાંત મત છે દુનિયામાં અનેક પ્રકારના, એનું ખંડન હોય અને અનેકાંત સ્યાદવાદ એનું મંડન હોય, એને સમર્થન હોય, તો કે એને સત્શાસ્ત્ર કહેવામાં આવે છે. તો આ સત્શાસ્ત્ર જીનવાણી સાચા શાસ્ત્ર કોને કહેવાય એની રત્નકરણ શ્રાવક આચાર્યમાં એ આચાર્ય દેવે એની વ્યાખ્યા આપેલી છે. આવા જે શાસ્ત્ર હોય એ સત્શાસ્ત્ર છે. સાક્ષાત તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિ અનુસાર રચાયેલા જે શાસ્ત્રો હોય એને સત્શાસ્ત્ર કહેવામાં આવે છે. તો આપણા જે સમયસાર શાસ્ત્ર છે, પ્રવચનસાર છે, જે કઈ આપણા જીવવાની છે
એ બધા ભગવાનની વાણી અનુસાર રચાયેલા શાસ્ત્રો છે, એ સતશાસ્ત્રો છે. બાકી બધા અજ્ઞાની દ્વારા રચાયેલા જે શાસ્ત્રો છે એને સતશાસ્ત્રો કહેવામાં આવતા નથી. એ પૂજ્ય નથી. એ પૂજ્ય પણ માત્ર સતશાસ્ત્રમાં જીનવાણી માતા આચાર્ય ભગવંતોએ રચેલા જે શાસ્ત્રો છે એ પૂજ્ય છે, એ જીનવાણી છે, એને સતશાસ્ત્ર કહેવામાં આવે છે. બાકીના બધા જ અજ્ઞાની દ્વારા રચાયેલા શાસ્ત્રોને કુશાસ્ત્ર કહેવામાં આવે છે. એના પછીનો મુદ્દો છે કે 4 પ્રકારે સતશાસ્ત્ર છે. એના પછીનો એક મુદ્દો છે સતશાસ્ત્રનું પૂજ્યપણું. જૈનેન્દ્ર સિદ્ધાંત કોષમાં 3જો ભાગ છે. એમાં એ વ્યાખ્યા આપેલી છે સતશાસ્ત્રની. એમાં સતશાસ્ત્રનું પૂજ્યપણું એવું કીધું છે કે જેવી રીતે જિનેન્દ્ર ભગવાન પૂજ્ય છે એવી રીતે જ આ જીનવાણી છે પૂજ્ય છે. જિનેન્દ્ર ભગવાનની પૂજા કરવામાં અને જીનવાણીની પૂજા કરવામાં કોઈ પણ પ્રકારનો ભેદ નથી, કોઈ તફાવત નથી. બંને એક સમાન જ છે. તમે મંદિરમાં જિનેન્દ્ર ભગવાનની પૂજા કરો અથવા તો આ જીનવાણી માતાની પૂજા કરો, એના દર્શન કરો, એ બધું એક સમાન જ છે, એક સરખું છે. એ સાક્ષાત જિનેન્દ્ર ભગવાનની પૂજા સમાન જ છે. એવું આ જૈનેન્દ્ર સિદ્ધાંત કોષમાં એ 3જા ભાગમાં કહેવામાં આવેલું છે. પછી ચોથો મુદ્દો છે એ 4 પ્રકારે સતશાસ્ત્ર છે. એની જે કથન શૈલી છે એ 4 પ્રકારના કહેવામાં આવેલા છે શાસ્ત્રોમાં. એમાં પ્રથમાનુયોગ, કર્ણાનુયોગ, ચરણાનુયોગ અને દ્રવ્યાનુયોગ, એ 4 પ્રકારના અનુયોગ કહેવામાં આવેલા છે. તો પ્રથમાનુયોગ કોને કહેવાય કે જેમાં સલાકા પુરુષ એટલે કે તીર્થંકર હોય, ચક્રવર્તી હોય, કામદેવ હોય, બળદેવ હોય, એમના જીવન ચરિત્ર હોય, એમને લગતી જે બાબતો હોય, એની જે વિગત હોય, એ બધા પ્રથમાનુયોગના શાસ્ત્રો છે. અને જે સૌથી પહેલા જેની શરૂઆત છે એને સૌથી પહેલા પ્રથમાનુયોગના શાસ્ત્રનો અભ્યાસ કરવા માટેનો ઉદ્દેશ આપવામાં આવેલો છે. કારણ કે એ સહેલા હોય છે, જીવન ચરિત્ર સમાન હોય, વાર્તા સમાન હોય, એટલે આપણને સમજાય છે. એમાં વિતરાગતાને પોષક જ વાત હોય છે, પણ એ પ્રમાણમાં સહેલા હોય છે. એમાં જીવન ચરિત્ર મુખ્યત્વે હોય છે, એટલે એ આપણને સહેલું પડે છે. એટલે સૌથી પહેલા એ પ્રથમાનુયોગના શાસ્ત્રો વાંચવા માટેની સલાહ આપવામાં આવે છે. બીજા પ્રકારના એ કર્ણાનુયોગના શાસ્ત્રો છે કે જેમાં 3 લોક નું વર્ણન હોય, ઉર્ધ્વલોક, મધ્યલોક અને પાતાળલોક. એને સંબંધિત જે વર્ણન હોય અને કર્મ અને કર્મના ફળ સંબંધી જે કઈ વર્ણન હોય એ બધા કર્ણાનુયોગના શાસ્ત્રો છે. પ્રથમાનુયોગમાં આ પદ્મ પુરાણ છે, હરિવંશ પુરાણ છે, ઘણા બધા પ્રથમાનુયોગના શાસ્ત્રો છે. કર્ણાનુયોગમાં આ સટખંડાગમ છે, ગૌમરસાર છે, એ બધા એ કર્ણાનુયોગના શાસ્ત્રો છે. બીજું ચરણાનુયોગના શાસ્ત્રોમાં ખાસ કરીને એ શ્રાવક અને મુનિના આચરણ, આંતરિક શુદ્ધતા પૂર્વક મુનિને જે 3 કસાયના અભાવ પૂર્વક સકલ ચારિત્ર દશા પ્રગટ થઈ છે, તો એ આંતરિક શુદ્ધતાને અનુસાર બહારમાં કેવા પ્રકારનું આચરણ હોય, એટલે કયા પ્રકારના 28 પ્રકારના મૂળ ગુણનું પાલન હોય, એનું જે વર્ણન હોય, એ શ્રાવક અને મુનિના બહારના શુભ ભાવોનું, એના આચરણનું જે વર્ણન હોય, એવા જે શાસ્ત્રો છે એને ચરણાનુયોગના શાસ્ત્રો કહેવામાં આવે છે. અને જે પુરુષાર્થ સિદ્ધિ ઉપાય છે, રત્નકરણ, શ્રાવકાચાર છે, મૂલાચાર છે, આ બધા ચરણાનુયોગના શાસ્ત્રો છે. એના પછી છેલ્લે દ્રવ્યાનુયોગના શાસ્ત્રો, જે સૌથી મહત્વના શાસ્ત્રો છે. દ્રવ્યાનુયોગના શાસ્ત્રોમાં 6 દ્રવ્ય 9 તત્વ સંબંધી વાત હોય, સમ્યક દર્શન મોક્ષ માર્ગ સંબંધી વાત હોય, એ બધા દ્રવ્યાનુયોગના શાસ્ત્રો કહેવામાં આવે છે. સમયસાર જે પ્રવચનસાર, પંચાસ્તિકાય, દ્રવ્ય સંગ્રહ, યોગસાર, સમાધિ તંત્ર, આ બધા
દ્રવ્યાનુયોગના શાસ્ત્રો છે. એટલે ગુરુદેવ શ્રી એવું કહે છે કે સૌથી પહેલામાં પહેલા દ્રવ્યાનુયોગના શાસ્ત્રનો અભ્યાસ જે સૌથી પહેલા કર્યો. બધા શાસ્ત્રો છે એ વિતરાગતાના પોષક છે, ચાહે પ્રથમાનુયોગના હોય, કર્ણાનુયોગના હોય, ચરણાનુયોગના હોય કે દ્રવ્યાનુયોગના. બધા શાસ્ત્રો આત્માના હિત કરતા જ છે, વિતરાગતાને પોષક જ છે. પણ તેમ છતાં દ્રવ્યાનુયોગની મુખ્યતા પૂજ્ય ગુરુદેવ શ્રી એટલા માટે બતાવે છે કે નિયમ સારમાં એક ઉદ્ધૃત કરેલો શ્લોક છે, ત્યાં શાસ્ત્રનો શ્લોક છે, એમાં બતાવવામાં આવેલો નથી, પણ એમાં એવું કીધું છે કે શ્રુતિઓનો અંત નથી અને આપણે દુર્મેધ છીએ, એટલે કે મંદ બુદ્ધિ વાળા છીએ અને આપણું આયુષ્ય બહુ ઓછું છે. તેથી સૌથી પહેલામાં પહેલું જે પ્રયોજનભૂત હોય એ સૌથી પહેલા એનો અભ્યાસ કરી લેવો. આપણે એક તો શ્રુતિઓનો અંત નથી, શાસ્ત્રો ઘણા બધા છે, ઘણા બધા આચાર્ય ભગવંતોના ઘણા બધા શાસ્ત્રો આપણા મંદિરોમાં કપાટ ભરેલા હોય છે શાસ્ત્રોની. તો કે શાસ્ત્રો ઘણા બધા છે, શ્રુતિઓનો અંત નથી. આપણે દુર્મેધ છીએ, આપણી બુદ્ધિ મંદ બુદ્ધિ વાળા છે, આપણે એવી તીવ્ર બુદ્ધિ નથી કે બધા જ પ્રકારના શાસ્ત્રોનો આપણે અભ્યાસ કરી શકીએ. ખાસ કરીને આપણે આ કર્ણાનુયોગના શાસ્ત્રો જોઈએ તો એ કઠિન છે, આપણને વાંચીએ તો પણ એ સમજાય નહીં અને સમજવા માટે બહુ મહેનત કરવી પડે એવા કઠિન શાસ્ત્રો, કારણ કે ભાષા પણ એ વખતની બહુ કઠિન હોય. એટલે બધા જ અનુયોગના શાસ્ત્રો આપણે સારી રીતે સમજી શકીએ, વાંચી શકીએ એવું આપણી પાસે બુદ્ધિ નથી, એવી બુદ્ધિ આપણી પાસે અત્યારે નથી. આપણે મંદ બુદ્ધિ વાળા છીએ. તો આપણે એક તો શાસ્ત્રો ઘણા છે, આપણી બુદ્ધિ પણ મંદ છે અને આપણું આયુષ્ય પણ ઓછું છે. આપણે 50, 60, 70, 80, 90, 100 વર્ષ એવરેજ બહુ ઓછું આયુષ્ય કહેવાય બીજા દેવને નાટકીના પ્રમાણમાં, સેકન્ડરીના પ્રમાણમાં. તો આપણને આયુષ્ય બહુ ઓછું છે. તો આપણે સૌથી પહેલામાં પહેલા જે પ્રયોજનભૂત શાસ્ત્ર હોય એનો સૌથી પહેલા અભ્યાસ કરવો જોઈએ. એનો મતલબ કર્ણાનુયોગના શાસ્ત્ર ન વાંચવા કે પ્રથમાનુયોગના શાસ્ત્ર ન વાંચવા એવું નથી, પણ બીજા શાસ્ત્ર વાંચીને દ્રવ્યાનુયોગના શાસ્ત્રનો અભ્યાસ ન કરી તો એ ખોટું કહેવાય. કારણ કે મુખ્યત્વે પ્રયોજનભૂત જે બાબત છે એ દ્રવ્યાનુયોગના શાસ્ત્રમાં છે. આપણું પ્રયોજન સમ્યક દર્શનને પ્રાપ્ત કરવું એ આપણું પ્રયોજન છે અને એનો ઉપાય મુખ્યત્વે એ દ્રવ્યાનુયોગના શાસ્ત્રમાં આપવામાં આવેલું છે. એટલે આપણો જે હેતુ છે એ સિદ્ધ થાય, કારણ કે આપણો સમય બહુ ઓછો છે આપણી પાસે એટલી બધી બુદ્ધિ નથી કે આપણે બધું ઝડપથી અભ્યાસ કરી શકીએ અને શાસ્ત્રો પણ એટલા બધા છે કે આપણે બધાનો અભ્યાસ કરી શકીએ એમ છીએ નહીં. તો એ બને એટલો ઝડપથી એ દ્રવ્યાનુયોગના શાસ્ત્રોનો સૌથી પહેલામાં પહેલો એનો અભ્યાસ કરી એ આપણું કર્તવ્ય છે. એવું છે પણ ત્યાં સુધી પછી શાસ્ત્રના અર્થ સમજવાની રીત. તો એમાં જે 5 પ્રકારે એના અર્થ આપવામાં આવેલા છે: શબ્દાર્થ, પછી નયાર્થ, પછી મતાર્થ, આગમાર્થ અને ભાવાર્થ. આ 5 પ્રકારે અર્થ કહેવામાં આવ્યા. શાસ્ત્ર આપણે વાંચતા હોઈએ તો એ 5 પ્રકારે એના અર્થ કરવા જોઈએ. સૌથી પહેલા શબ્દાર્થ છે, એટલે એમાં જે શબ્દ આપેલો છે શબ્દનો અર્થ આપણે જાણવો જોઈએ. તો કર્મ શબ્દ લખેલો હોય તો કર્મના 2 અર્થ છે. કર્મ એટલે કાર્ય થાય, કર્તા, કર્મ, કર્મ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ. તો અહીંયા કર્મનો અર્થ કાર્ય થાય અને કર્મ નાના વર્ણ, દસના વર્ણ એ કર્મ પૌગોલિક કર્મ છે, એનો અર્થ જુદો છે. તો શબ્દનો અર્થ કયા પ્રકારે છે આપણે જાણવો જોઈએ. પછી મતાર્થ એટલે કયા મતનું ખંડન કરે છે,
અને સ્યાદવાદનું મંડન કરે છે એ આપણે જાણવું જોઈએ. દાખલા તરીકે અનેક એકાંત મત છે, બૌદ્ધ મત છે એ આત્માને અનિત્ય માને છે. બૌદ્ધ મત છે એમ માને છે કે દરેક સમયે સમયે આત્મા નાશ પામે છે, દરેક સમયે નવો આત્મા ઉત્પન્ન થાય છે, દરેક સમયે સમયે આત્માનો નાશ થાય, નવો આત્મા ઉત્પન્ન થતો છે. તો આત્માનો અનિત્યપણું માને છે બૌદ્ધ ધર્મ. જૈન ધર્મ આત્માનો અનિત્યપણું માને છે, પણ ફળ કેટલો છે કે જૈન ધર્મ છે એ દ્રવ્ય અપેક્ષાએ આત્મા નિત્ય છે અને પર્યાય અપેક્ષાએ આત્મા નિત્ય છે. એ સ્યાદવાદ રૂપે માને છે, અનેકાંત છે. એ આત્મા અનિત્ય છે પણ પર્યાય અપેક્ષાએ છે. એની સામે દ્રવ્ય અપેક્ષાએ આત્મા નિત્ય પણ છે. એ બૌદ્ધ ધર્મ નિત્ય નથી કહેતા, એ માત્ર અનિત્ય કહે છે. તો જૈન ધર્મ એ નિત્ય પણ કહે છે અને અનિત્ય પણ કહે છે. તો એ એકાંત મતનું ખંડન કરે છે કે ભાઈ અનિત્ય છે એ પર્યાય અપેક્ષાએ અનિત્ય છે, પણ દ્રવ્ય અપેક્ષાએ પાછું નિત્ય પણ છે. એ ખાલી અનિત્ય છે એવું નથી. પછી નયનું કથન આવે તો નયાર્થ, તો ક્યાં નયનું કથન છે એ આપણે જાણવું જોઈએ. તો સામાન્ય રીતે દ્રવ્યાર્થિક નયનું કથન હોય, પર્યાર્થિક નયનું કથન હોય, નિશ્ચય નયનું કથન હોય, વ્યવહાર નયનું કથન હોય. તો આપણે શાસ્ત્રમાં એવું સમયસરમાં આવે કે આત્મા છે એ કર્મનો કર્તા અને ભોગતા છે. તો એ કર્મનો કર્તા અને ભોગતા છે એ કથન આવ્યું તો એ આપણે સમજવું જોઈએ કે આ વ્યવહારનું કથન છે. ખરેખર નિશ્ચયથી જોવામાં આવે તો આત્મા કર્મનો કર્તા અને ભોગતા નથી. તો નિશ્ચયથી જોવામાં આવે તો આત્મા કર્મનો કર્તા ભોગતા નથી. એ નિશ્ચયનું કથન છે. અને એવું કથન આવે કે આત્મા કર્મનો કર્તા અને ભોગતા છે, તો એ વ્યવહારનું કથન છે. એ આપણે સમજવું જોઈએ. શાસ્ત્રમાં ક્યાંય લખેલું નથી હોતું, કોઈ પ્રસ્તાવનામાં કે ઉપોદ્ઘાતમાં કે ક્યાંય પણ એવું ક્યાંય લખેલું નથી કે આયા નહીંને લાગુ પાડવું. શાસ્ત્રમાં નહીં લાગુ પડવું એવું ક્યાંય લખેલું નથી. પણ એ બધા શાસ્ત્રોની જે રચના થાય છે એ અનેકાંત સ્યાદવાદ મુજબ હોય છે. એમાં કુદરતી રીતે નહીં લાગુ પડી જ જાય છે. એમાં લઈને લાગુ પાડો તો જ એનો સાચો અર્થ આપણે જાણી શકાય છે. એટલે એ નહીં એમાં લાગુ ઓટોમેટિક આપણે લગાવવાના હોય છે. તો નયાર્થ છે. અને પછી એ ભાવાર્થ છે છેલ્લું. તો એ ભાવાર્થ શબ્દાર્થ નયાર્થ મતલબ આગમાર્થ, આગમનો અર્થ. એટલે શબ્દ જે આગમ છે એના આગમનો જે મુજબ સિદ્ધાંત અનુસાર અર્થ હોય એ આપણે જાણવું જોઈએ કે ભાઈ નહીં કોને કહેવાય, ઉપાદાન કોને કહેવાય, નિશ્ચય કોને કહેવાય. તો કે એ અર્થ શબ્દ આવતા હોય એનો યથાર્થ આપણે જાણપણું આપણે કરવું, એને આગમાર્થ કહેવામાં આવે છે. અને ભાવાર્થ એટલે સૌથી મહત્વની વસ્તુ છે આ પાંચેયમાં, એ ભાવાર્થ છે. ભાવાર્થ એટલે એ આખો આચાર્ય દેવનો જે સાર છે, એનું કન્ક્લુઝન છે, એનો ભાવ છે, એ શું છે, આચાર્ય દેવ શું કહેવા માંગે છે, એને ભાવને એને ભાવાર્થ કહેવામાં આવે છે. એટલે શબ્દાર્થ નયાર્થથી બધા કરતા એનો ભાવ, આચાર્ય દેવનો જે આશય, એનો ભાવ શું છે એ જાણવું, એને ભાવાર્થ કહેવામાં આવે છે. સૌથી મહત્વનો આ ભાવાર્થ છે. એટલે આપણે એ ભાવાર્થ મુજબ એનો અર્થ જાણીને એને સમજવા માટેનો પ્રયત્ન આપણે કરવો જોઈએ. તો આ સ્વાધ્યાય આપણા માટે આત્માર્થીનો ખોરાક છે. આપણે 4-5 કલાક સ્વાધ્યાય અવશ્ય કરવો જોઈએ એવું આપણને ગુરુદેવ કહે છે. આપણને ન સમજાય એવું બને નહીં. આપણું પ્રયોજન નથી, આપણી ઈચ્છા નથી, આપણને એના પ્રત્યેનો રસ નથી, એટલે આપણને ગમતું નથી, નથી સમજાતું. પણ ન સમજાય એવું નથી. બીજું કે આપણને આ જે જીવવાની છે એનું ફળ કેટલું મહાન છે. એ શાસ્ત્રમાં શ્લોક આવે છે કે ચિંતામણી રત્ન કામધેનુ અને કલ્પવૃક્ષ. તો આ ભવમાં જેનો ફળ આપે છે ચિંતામણી રત્ન કામધેનુ અને કલ્પવૃક્ષ, એનું તમે ચિંતન કરો કે માગો તો આ ભવમાં તમે એનું ફળ મળે છે. પણ જીનવાની માતા એના આધીન થઈને તમે એને જો આચરણ કરો, એને આધીન થાવ તો આ ભવમાં અને પરભવમાં પણ એનું ફળ આપણને મળે છે. તો એ
કામધેનુ, ચિંતામણી, રત્ન અને કર્પુષ કરતા પણ જીનવાણી માતાનું ફળ મહાન છે, ઉત્તમ છે, એમ આચાર્યદેવે મૂકેલું છે. તો આપણે એ શાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ. આપણને જે કાંઈ મનુષ્ય ભવ મહિલો છે એની આપણને કિંમત હોવી જોઈએ. આપણે અગાઉ વાત થઈ ગઈ છે, દુર્લભતાની વાત આપણે બહુ નથી કરવી, પણ એ વિચાર કરો કે ચારેય ગતિમાં મનુષ્ય ગતિની કિંમત કેટલી છે. વિચાર કરો કે આ વિવેક છે ને એ મનુષ્ય ગતિમાં છે. તિર્યંશમાં અને નરકમાં તો બહુ અલ્પ પ્રકારનો વિવેક છે. દેવમાં વિવેક છે પણ એ મનુષ્ય જેટલી એની ઉત્કૃષ્ટતા નથી, અને દેવમાં એ વૈભવમાં જ પોતાનો સમયમાં પસાર થાય છે. એટલે વિવેકની મુખ્યતા એ મનુષ્યમાં એકમાં જ રહેલી છે. બીજું, આ મનુષ્ય ગતિમાં સૌથી ઓછા ભાવ મનુષ્ય ગતિના છે, સૌથી ઓછા જીવોની સંખ્યા મનુષ્યની છે, અને સૌથી ઓછો કાળ, ચારેય ગતિમાં સૌથી ઓછો કાળ એ મનુષ્ય ગતિમાં રહેવાનો કાળ છે, સૌથી ઓછો કાળ. તો એ રીતે પણ મનુષ્ય જીવનની કિંમત છે. આત્માના ઊંડા સંસ્કાર મનુષ્ય ભવમાં જ પામી શકાય છે, નાખી શકાય છે. સમ્યક દર્શન દેવમાં પણ થાય, નરકમાં થાય અને તિર્યંશમાં પણ થાય, ચારે ગતિમાં થાય. પણ એ નરકમાં, દેવમાં અને તિર્યંશ ગતિમાં જે સમ્યક દર્શન થાય છે એ ક્યારે થાય કે મનુષ્ય ગતિમાં એને આત્માના ઊંડા સંસ્કાર નાખ્યા હોય તો એને મનુષ્ય એ બાકીની એ દેવ, નારક અને તિર્યંશમાં એને સમ્યક દર્શન થાય છે. મનુષ્ય ગતિમાં એને સંસ્કાર નાખ્યા ન હોય તો બાકીની ત્રણ ગતિમાં એને સમ્યક દર્શન નથી, કારણ કે નિસર્ગ સમ્યક દર્શન એ પૂર્વના સંસ્કારથી જ સમ્યક દર્શન થાય છે. કે નારકીના જીવોને સમ્યક દર્શન થાય છે એને જાતિ સ્મરણથી થતા હોય, એ દુઃખ અતિશય દુઃખ હોય એના કારણે એને સમ્યક દર્શન થાય, એના કારણો છે, પણ એ પૂર્વના સંસ્કારના કારણે થાય છે. એ રીતને થાય. મારે ભગવાનને સિંહના ભવમાં સમ્યક દર્શન થયું, પણ એ અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ નહોતો, એને પૂર્વે સંસ્કાર હતા. એ સંસ્કારના બળે એને સમ્યક દર્શન થયું. મુનિરાજનો ઉપદેશ સાંભળ્યો, પણ એ સંસ્કારના બળે એને સમ્યક દર્શન થયું. તો એ બધા જ ગતિમાં જે સમ્યક દર્શન થાય છે, મનુષ્ય ગતિમાં આત્માના સંસ્કાર એને નાખ્યા હોય તો જ એને એ સમ્યક દર્શન થાય છે. બીજું, આ સાતિશય પુણ્યનો બંધ પણ મનુષ્ય ગતિમાં જ થાય છે. સ્વર્ગના દેવ ભલે સમોસનમાં જાતા હોય, નંદીશ્વરમાં જાતા હોય, પણ પહેલી વસ્તુ એ છે કે મોટા ભાગના દેવોમાં બહુ ઓછા દેવો એવા છે કે ભગવાનના સમોસરના, ભગવાનની વાણી સાંભળવા જતા. બધા દેવો નથી જતા હોય. નંદીશ્વરમાં, અષ્ટાલિકામાં બધા દેવો નથી જતા હોય, બહુ જ ઓછા દેવો જતા હોય છે. એટલે એવી ભાવના વાળા દેવો જ બહુ ઓછા હોય છે. અને બીજું, બાકીના તિર્યંશ ગતિ છે, નરક ગતિ છે, તો કે એને તો એવા કોઈ સાધન જ નથી, દેવ શાસ્ત્ર ગુરુ જ નથી કે જેના નિમિત્તે એને સાતિશય પુણ્યનો બંધ થાય. આ સાતિશય પુણ્ય કોના એનો બંધ કેવી રીતે થાય? તમે ગાયોને ઘાસ નાખો એટલે સાતિશય પુણ્યનો બંધ થઈ જાય. આ કૂતરાને રોટલા નાખી એટલે સાતિશય પુણ્યનો બંધ થઈ જાય. કે સાતિશય પુણ્યનો બંધ સાચા દેવ શાસ્ત્ર ગુરુની આરાધનાથી જ સાતિશય પુણ્યનો બંધ થાય છે. અને ઈ સાતિશય પુણ્યના બંધના જે પુણ્ય બંધાય છે એના ફળમાં એ ભવિષ્યમાં એને પાછા સાચા દેવ શાસ્ત્ર ગુરુ મળે છે. એનું ફળ છે. એ સાતિશય પુણ્યનો બંધ પણ માત્ર મુખ્યત્વે મનુષ્ય ગતિમાં જ પ્રાપ્ત થતો હોય છે. એ રીતે પણ મનુષ્ય ગતિની આપણી કિંમત છે. આપણને વર્તમાન પુણ્યનો હૃદય પણ મનુષ્ય ગતિમાં વિશેષ અત્યારે આપણને છે. નરકમાં અતિશય દુઃખ છે. વિચાર કરો, એને તત્વનો વિચાર કરવાનો, એક આત્મા શબ્દ બોલવા માટેનો પણ એને એટલી એનામાં યોગ્યતા હોય છે, પણ એને એટલી બધી પ્રતિકૂળતા છે કે એ કાર્ય એનાથી થઈ નથી શકતું. આત્મા શબ્દ બોલવાનું કાર્ય પણ નથી થઈ શકતું. એટલી બધી પ્રતિકૂળતા, એટલું બધું દુઃખ છે. સ્વર્ગના લોકોને એટલું બધું સુખ છે કે એ સુખમાં જ એના દિવસો પસાર થઈ જાય છે. એને આત્મહિત માટેનો
એનો વિચાર જ બહુ મોટા ભાગે આવતો નથી. તો વિચાર કરો કે આપણી પાસે 5,000 કરોડ રૂપિયા મારી પાસે હોય ને મોટા કારખાના 2-3 ચાલતા હોય, તો હવે વિચાર કરો કે હું ધર્મની પ્રવૃત્તિ ક્યારે કરી શકું? મોટા ભાગે બની ન શકે. કારણ કે અતિશય પુણ્યનો ઉદય છે ને એ પણ ધર્મથી વિમુખ કરે છે, અને અતિશય પાપનો ઉદય છે ને એ પણ ધર્મથી વિમુખ કરે છે. પણ મનુષ્ય ભાવમાં મધ્યસ્થતા છે. બહુ પુણ્યનો ઉદય નથી અને બહુ પાપનો ઉદય નથી, મધ્યસ્થતા છે. અને પરિણામમાં પણ મધ્યસ્થતા છે. તો એ મનુષ્ય ભાવની કિંમત છે. અને વિશેષ કે આપણને એવો પુણ્યનો ઉદય છે કે આપણને ઘરમાં પણ એક પ્રકારની અનુકૂળતા છે. આપણા મોટા ભાગના લોકોને આપણા ઘરમાં પણ આપણે ધર્મ કરવો હોય, શાસ્ત્રનો સ્વાધ્યાય કરવો હોય, મંદિર જવું હોય, તો કોઈ ના પાડે, ન જવા દે, કોઈ વચ્ચે અંતરાય નાખે, તો કે એવું ક્યારેય બને એવું નથી. આપણને ઘરમાં પણ બધી રીતે અનુકૂળતા છે. તો આપણને આ મનુષ્ય જે ગતિનું મહિલી છે એની કિંમત કેટલી છે વિચાર તો કરો. બાકીના સ્વર્ગમાં સુખ ભલે હિસાબ વગરનું છે. ચક્રવર્તી કરતા ભોગભૂમિના જીવો સુખીને ભોગભૂમિના જીવ કરતા પણ સ્વર્ગના દેવ એના કરતા સુખી હોય છે. પણ આત્મહિત માટેનું ઉત્કૃષ્ટ સાધન મનુષ્ય ગતિમાં થઈ શકે છે, અને ઈ ગતિ આપણને પ્રાપ્ત થઈ છે. અને ઈ કાર્ય માત્ર સ્વાધ્યાયથી જ થઈ શકે છે. તો આ મનુષ્ય ભવમાં આપણને જે ભવ મળ્યો છે એનો સદુપયોગ આપણે આત્મહિતમાં કરીએ એ આપણા માટે યોગ્ય વસ્તુ છે. કારણ કે આ મનુષ્ય ભવ મળ્યો છે એ પણ આપણને પૂર્વના પુણ્યથી મળ્યો છે. એ આત્માનું શાસનમાં એક શ્લોક આવે છે કે કોઈ માણસને 100 મણ અનાજની પ્રાપ્તિ થાય, કોઈ માણસને 100 મણ અનાજની પ્રાપ્તિ થાય, એ ખેતરમાંથી એને 100 મણ અનાજ ઉગે, તો એ ડાયો ખેડૂતો એ શું કરે કે 100 મણમાંથી 95 મણ વેચી નાખે અને 5 મણ પોતાની પાસે રાખે છે. અને 5 મણ જે દાણા છે એ જમીનમાં વાવે છે કે જેથી કરીને ફરીને પાછળ 5 મણમાંથી 100 મણ પાછું અનાજ થાય. એ બધું વેચી નથી નાખતો. એમ આપણને આપણે પુણ્યનો ઉદય મળ્યો છે. પૂર્વના પુણ્યથી આપણને મનુષ્ય ભવ મળ્યો, દેવ શાસ્ત્ર ગુરુ મળ્યા, અનુકૂળ સંયોગો મળ્યા, આ બધું મળ્યું એ પૂર્વના પુણ્યથી મળ્યું છે. હવે એ પુણ્યનો ઉદયનું ફળ, પુણ્યના ઉદયનો ઉપયોગ આપણે વિષય કસાયમાં, સંસારમાં, પૈસામાં, કુટુંબ પરિવારમાં, વિષય ભોગમાં, એમાં જો આપણો સમય પસાર કરી નાખી, પુણ્યને વાપરી નાખી, તો પછી નવું પાપ કરીને આપણે નીચ ગતિમાં જાય છે. અને અત્યારે જે આપણને પુણ્યનો ઉદય મળ્યો છે, દેવ શાસ્ત્ર ગુરુ મળ્યા છે, એની જો આરાધના કરી તો નવું પુણ્ય પણ આપણને એનો બંધન થાય, અને નવા પુણ્યના ફળમાં ફરી પણ આપણને સાચા દેવ શાસ્ત્ર ગુરુ પણ આપણને પ્રાપ્ત થાય. તો આ મનુષ્ય ભવમાં પણ આપણું કર્તવ્ય એકમાત્ર આ સ્વાધ્યાય કરવો એ છે કે દિવસમાં 4-5 કલાક તો ઓછામાં ઓછો સ્વાધ્યાય આપણે કરવો જોઈએ. તો પૂજ્ય ગુરુદેવ શ્રી આપણને